જય શ્રી કૃષ્ણ. આજનો પ્રસંગ શીર્ષક છે નસીબદાર કોણ. એક વ્યક્તિ ઉનાળાની ધોમધકતી બપોરે મંદિરમાં દર્શન કરી અને પોતાને ઘેર જઈ રહ્યો હતો. ચાલતો ચાલતો પગપાળા તે જઈ રહ્યો હતો. પગમાં ફાટેલા ઘસાયેલા સ્લીપર હતા, તેથી તેને પગ દાઝતા હતા. એટલામાં ત્યાંથી રંગીન છત્રીની સાથે અને પગમાં કિંમતી સ્પોર્ટ્સ બૂટ સાથે એક પૈસાદાર માણસ પસાર થતો તેણે જોયો. પેલા માણસે નિસાસો નાખ્યો અને મનોમન ભગવાનને કહેવા લાગ્યો, અરે ભગવાન, તારા દરબારમાં આવો અન્યાય! મારે સાવ ફાટેલા સ્લીપર અને પેલા માણસને મોંઘા દાટ બૂટ, વળી ગરમીથી બચવા માટે તેને છત્રી. એવો વિચાર કરતો એ આગળ જાય છે. તે દરમિયાન તેણે બંને પગે અપંગ માણસને પોતાના શરીરથી ઘસાતા ઘસાતા જતો જોયો. એ જોતાં જ એના વિચારો બદલાઈ ગયા. તેની વ્યથા, દુઃખ, વેદના જાણે અદૃશ્ય થઈ ગયા. હવે તે ભગવાનનો આભાર માનવા લાગ્યો કે હે ભગવાન, હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું. હે ભગવાન, મને માફ કરો. મેં આપના પર નકામો ગુસ્સો કર્યો. હું નસીબદાર છું કે મને આપે બે મજબૂત પગ ચાલવા માટે આપ્યા છે. બિચારા પેલા વિકલાંગને તો એકેય પગ નથી. અસ્તુ.